અનસિઝનલ વરસાદની શક્યતા રહે છે। આ કમોસમી વરસાદની શક્યતા લગભગ રાજ્યના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહે છે। રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધારે રહે છે। ક્યારેક તેની પવન ગતિ 40 કિલોમીટર કે ક્યાંક 50 કિલોમીટર થઈ શકે। આ ઉપરાંત લગભગ સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને હવામાનમાં પલટો ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડોક વધારે રહી શકે છે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના કેટલાક ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। સુરત વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહે છે। છેક વલસાડ સુધીના પટ્ટામાં હવામાનમાં પલટો આવી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। કચ્છના ભાગોમાં પવનની ગતિ વધારે છે। કચ્છના ભાગ, જામનગરના ભાગ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે।